નમસ્કાર મિત્રો, હું છું આપણો નરેશ પરેશા અને આપણી યુટ્યુબ ચેનલ બનાસ કૃષિ જગતમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણે બનાસકાંઠામાં પણ એક એવી સુધારેલી જાત છે આપણે પિયર મિલેટની, એટલે કે બાજરાની, આપણા દાંતીવાડા યુનિવર્સિટીમાંથી ઉપલબ્ધ કરેલી આવેલી છે. એની ખાસિયત પણ ખૂબ જ સરસ છે. તમે પણ વાવો, તમને સારું મળશે. અને તો કહેવામાં આવે કે એના દાણા કેવા હોય, તો દાણા એક સરખા માપ સરખા હોય છે. તમે પણ આવી જુઓ, તમને મને આપશો એટલું અનુભવ થાય કે કેવું વેરાયટી આવેલી છે. તો અત્યારે મિત્રો ફુવારા ચાલુ છે, ખેતરમાં આવ્યા હતા. તમે જોઈ શકો છો કે અને ઓછા પાણીમાં પણ વધુ ઉત્પાદન કહેવામાં આવે કે ઉત્પાદન બહુ જ સારું, વધારે માત્રામાં ઉત્પાદન મળે છે. તો તમે પણ વાવો અને જો બાજરી જો ખાલી બાજરી જોરદાર વાવેલી છે. હજી થોડું નાનું છે અને કાલે ખાતર નાખવાનું છે, યુરિયા. અને પેલા પપ્પા જો ફુવારા કંઈક કરી રહ્યા છે. ફુવારામાં ફુવારાવાળા આવ્યા હતા, ફુવારા ચાલુ છે અત્યારે. મિત્રો અહીંયા શાકભાજી લેતા હતા, અનાજ બનાવવા શાકભાજી લેતા હતા. બચ્ચું અમે આવી ગયું આદि હોય ઓ બચ્ચું અને કસબો હજુ અંદર વાત કરે મોટું જો પગેના શાકભાજી લેતા હતા. જો ધીરે ધીરે પગ બહાર કાઢે છે. હજુ હાલી શાકભાજી લેતા હતા. હેડ્યું હા મિત્રો, આજે પેલી અંદર શાકભાજી લેતા હતા. સોળા ફળીને મળી ગયું. ફુવારા ચાલુ છે. ફુવારા 2 લીટર ચાલુ કરવાની, બીજી બંધ કરવાની છે. તો મિત્રો તમે જોયું હતું કે કાચબા હતા, શાકભાજી લેતા હતા. હવે ફુવારા પેલી સાઈડની ચાલુ કરવાની છે અને આ સાઈડની બંધ કરવાની છે. લીટર બાજરીમાં ફુવારા ચાલુ હતું. કાલે આખો દિવસ પાવી હતી. અત્યારે બંધ કરી દેવું. અત્યારે બંધ થઈ ગયું 1 લીટર. એક ફરી બીજી લીટર બંધ કરવાની છે. પેલી બાજુ ચાલુ કરી છે. આ તો બંધ જ છે. હવે આ ચાલુ કરવી પડશે. આ બંધ છે, બંધ કરવાની ચાલુ. બંધ થઈ ગઈ. પેલી બાજુ બધી 4 ચાલુ છે, 4 બંધ કરી બી છે. બીજી 2 બંધ કરવી છે. એટલે હવે કાચબદ તમે જોયો છે, જુઓ તો બચ્ચું 2 રખેવાળ કરે છે ખેતરના. પેલી બાજુ આવે કાકોન બધા બેઠા છે, ઊભા હતા, કંઈક કામ કરે છે એટલે જવું પડશે. હવે મિત્રો ત્યાં જઈશું, શું કરે છે કામ જોઈએ. મારા ચાલુ છે મિત્રો. કાલ ફરીથી આવશે યુરિયા ખાતર નાખવાનું કાલે, એટલે ફરીથી વિડીયો બીજો આવશે. તો જય જવાન જય કિસાન મિત્રો. અને વિડીયોમાં જોડાયેલા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, શેર કરતા રહેજો. બીજું શાકભાજી હતી, ભેડા છે. ભેડા હવે થોડા કટિંગ કરવાના છે. ફરીથી વગર છે. ભેડા કટિંગ કરવાના છે. હવે જો લાદેડું મિત્રો. અહીંયા ધારિયાથી કામ ચાલુ છે બધું. આ ધાર્યું પડ્યું. આ વાડ એક સરખી કરવાની છે. આ કાંટાવાળું છે, બાવળીઓ છે, કટિંગ કરવાનું છે. વાડ છે બધી સુધારવાનું છે. ફેન્સિંગ લગાવવાની છે, પણ થોડી હજુ કમ્પ્લીટ થોડા આવા પછી લગાવો ફેન્સિંગ.
અત્યારે ખાલી આ કરવાનું છે. કાંટા છે ભાગે બધા વીડવા ઉગેલા છે નોન ક્રેડિબલ. અહીંયા ડેમ છે, એક દિવસ ડેમ પણ જોવા જઈશું આપણે. અત્યારે તો ટાઈમ ને પછી જાવ કોઈક દિવસ ડેમ જોવા. દાંતીવાડા ડેમ છે મિત્રો. અત્યારે ફુવારા ચાલુ જ છે. ત્યાં બેઠા હતા શાંતિથી. પપ્પા પેલી બાજુ શાકભાજીની થોડી કટિંગ કરી રહ્યા. આ તો ફરી તો ઉગી જાય તો ના કે ભાઈ પેલી બાજુ વાવેલી શાકભાજી અહીંયા ચોળાફળી વાવેલી છે. આપણે તોડી ગયા, આપણે ચોળાફળી જોઈ હતી કે કાચબો નીકળે છે કે અંદરથી. ફુવારા ચાલુ છે. પેલા બીજા કાકા છે આ ઊભા, એ પણ ખેતરમાં કંઈક કામ કરે છે. બસ આપણે સાયડા નીચે બેઠા હતા અહીંયા. મજા પપ્પા આવી ગયા છે, કંઈક કામ નથી લાગે. હા અરે વાળ કરવાની છે ને બધી. લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો શરૂઆત છે. વિડીયો જેવા બને એવા. બસ પક્ષીનો અવાજ આવે છે, જોરદાર બેડા છે. મોરિયા આહા ખેતરમાં રહેવાની સુકૂન જ અલગ છે. મજા આવી જાય. કાલે આપણે યુરિયા ખાતર નાખવાનું છે તો થોડી ગ્રોથ સારો થાય. એટલે દેખાય છે આછી આછી એ જગ્યાએ બધે કમ્પ્લીટ સારું ઉગી જાય કે. બેસ તો અહીંયા પાણી પીવાનું છે ત્યાં. મજા મોસમાં મગફળી ઉગી છે ક્યાંક કઈ જગ્યાએ. મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારતા રહેજો. તો આભાર, થેન્ક યુ.